આવતીકાલથી ચાલુ થાય છે 12 રબીઉલ અવ્વલ એટલે ઈદે મિલાદુન નબીનો પ્રોગ્રામ આપણે દર વખતે રાખીએ છીએ દર વર્ષે। એ પ્રમાણે આ વખતે પણ ફ્રેન્ડ્સ ગ્રુપ તરફથી 26 તારીખે 26/8/2026ના રોજ ઈદે મિલાદુન નબીનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। તે પૈકી અનેક પ્રોગ્રામો બીજા કરવાના હોય। આવતીકાલે સમગ્ર ચોકડીએ આપણે શરબતનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે આવતીકાલે બપોરે 11 થી 2 આજે અમે ફ્રેન્ડ્સ ગ્રુપ તરફથી જે આ નબી સાહેબની તફસીર છે, સારા વાક્યો છે એમની જિંદગીના, એ વાક્યો પૈકીના ઘણા વાક્યો અમે લઈ અને દરેક રિક્ષાઓ પાછળ ચોંટાડ્યા છે, જેથી સાચી વસ્તુ સમાજ લોકોને સાચો ખ્યાલ આવે। અને નબીનો જે મહિનો ચાલી રહ્યો છે, જે 12 રબીઉલ અવ્વલે ઈદે મિલાદુન નબી ઉજવવા જઈ રહ્યા છે અમે લોકો, જેમાં ફ્રેન્ડ્સ ગ્રુપ તરફથી અલગ અલગ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવેલું છે। જેનું પ્રથમ આયોજન દરેક રિક્ષાઓ પાછળ જે હદીસ અમારા હુજુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે જીવનમાં જે હદીસો હતી, એ હદીસો કે જે ઇસ્લામ સાચો ઇસ્લામ શું છે એની જાણકારી રૂપે અમે સ્ટીકર બનાવીને ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા રિક્ષાઓની પાછળ કે પબ્લિકને ખબર પડે કે સાચો ઇસ્લામ શું છે અને ઇસ્લામનો પાયો શું છે, એનું આજે પ્રથમ પ્રોગ્રામ કર્યો છે। આવતીકાલે એટલે કે દેશના આઝાદીના પર્વ નિમિત્તે 15મી ઓગસ્ટે સવારે ફ્રેન્ડ્સ ગ્રુપ તરફથી 11 થી 2 વચ્ચે પ્રજાસત્તાક દિન નિમિત્તે સામરખા ચોકડીએ શરબતનું ફ્રી આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે આ જે દિવસો સારા દિવસો છે, દિવસો દરમિયાન અલગ અલગ પ્રોગ્રામો જેમ કે મહેંદી છે, લેડીઝને મહેંદીનો પ્રોગ્રામ છે, એવા બીજા પ્રોગ્રામોની સાથે સાથે રવિવારે એટલે 23 તારીખે ખાટકીવાડ પાસે જે હોલ આવેલો છે, ત્યાં હોલમાં એક મેગા મેડિકલ કેમ્પ કે જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ સ્પેશિયલ ડોક્ટર્સ દ્વારા જે નિદાન કરવામાં રાખવામાં આવેલું છે, એ પણ એક બહુ મોટું આયોજન કરવામાં આવેલું છે। અને સારા મહિનાના સારા દિવસો દરમિયાન ફ્રેન્ડ્સ ગ્રુપ તરફથી અલગ અલગ પ્રોગ્રામ પણનું આયોજન કરવામાં આવેલું છે। તો આપ સર્વોને અમારે નમ્ર વિનંતી છે કે અમારી સાથે જોડાઓ અને આ સારા અવસરને, સારા પ્રસંગને ખુશિયારીથી મનાવીને અમારી સાથે જોડાઓ। ખૂબ ખૂબ આભાર। આ જે પવિત્ર આપણો તહેવાર આવે છે ઈદે મિલાદુન નબી, આ લોકો બહુ સારી રીતે ઉજવી રહ્યા છે। બીજી વાત, આ જે રિક્ષા પાછળ પોસ્ટર માર્યા છે એ આપણે ઈદે નબી મિલાદના લીધે એ આપણે સમાજને સમજ પડે શું આપણે નબીએ કરેલું શું છે, એ બધા પ્રશ્ન અંદર લખેલા છે રિક્ષાની પાછળ, બોર્ડની પાછળ, એ ખાસ કરીને વાંચી અને એની જોડે હેણજો, એના જે માન્ય છે એના રીતથી હેણજો। બીજી વાત, આ જે પ્રોગ્રામ કરી રહ્યા છે બહુ સારી વસ્તુ છે, એવું ને એવું પ્રોગ્રામ થતું રહે તો આપણું જે બી સમગ્ર મુસ્લિમ જોડે રહો અને જોડે રહીને કામ કરો તો બહુ સારું રહેશે। અને આ જે બી એના કમિટીઓવાળા જે બી સભ્યો છે એ બધાને એક જ વિનંતી કરું છું, એવી રીતે ઉજવો, સારી રીતે ઉજવો અને જોડે રહી અને બધું કામ કરો। અમે તમારી જોડે જ છે, અડધી રાતે બી 7-17 જોશે તો અમે હરેક કોઓપરેટર જાય ડોક્ટર છે, હું છું, બધા અમે જોડે રહીને તમારી જોડે રહીને કામ કરીશું। આજના જે કાર્યક્રમમાં જે ઈદે મિલાદ નબીના જે પર્વ તહેવાર આવે છે આગામીમાં, જે આજ રોજથી શરૂ થાય છે અને આવતીકાલે જે 15મી ઓગસ્ટ હોવાના કારણે જે બંને તહેવારો અમે એક સાથે ઉજવી અને સમાજને એક સારું ઉદાહરણ આપીએ છીએ કે એકતાને બહોળો પ્રતિસાદ મળે। અને બીજી વસ્તુ કે આ જે તહેવાર અમારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિન નિમિત્તે ઉજવણી કરીએ છીએ અને એમના જે શબ્દ છે, જે શબ્દ અમે આખા સમાજને દોહરાઈએ કે ભાઈ તમે આ શબ્દના આધાર પર દરેક માનવી જોડે આ રીતે વર્તન કરો, એ બાબતે અમે દરેક રિક્ષાઓ પાછળ ઠેર ઠેર અમારા જે પોસ્ટર જે લગાવ્યા છે અને એમના દરેકને નસીહત મળે એ માટે આજ રોજ બધે પોસ્ટર લગાડી અને ઉજવણી કરી છે। અને આગામી સમયમાં આવતીકાલે પણ 15મી ઓગસ્ટના દરમિયાન શરબતનું વિતરણ કરી અમારા દેશના હિત માટે અને દરેકને ઉજવણી કરાવવા માટે આજ રોજ એ કરીએ છીએ। અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવતો યુવાનો દ્વારા ને તમામ મુસ્લિમ સમાજના યુવાનો અને દરેક સમાજના જોડાય ના ધાર્મિક પ્રોગ્રામ છે। એની અંદર જે અલગ અલગ આરોગ્યના પ્રોગ્રામો કે રિક્ષાની અંદર પાછળ જાગૃતતા લાવવાના પોસ્ટર મારશે,
અલગ અલગ બીજા આરોગ્ય છે બધા જાગૃતિના ધાર્મિક જાગૃતિના પ્રોગ્રામો કરશે. છે આજથી ઈદ એ મિલાદ પર્વનો મહિનો શરૂ થાય છે અને આ પવિત્ર મહિનામાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે મીઠી વાતો છે એ મીઠી વાતોના એક પોસ્ટર બનાવ્યા છે અમે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા અને આણંદની તમામ રિક્ષાઓ પાછળ આ પોસ્ટરો લગાવવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. સાથે જ આવતીકાલે 15મી ઓગસ્ટ હોય અને ઈદ મિલાદનો પર્વ પણ હોય, બંનેની ઉજવણીના ભાગરૂપે આણંદના સામરખા ચોકડી પાસે અમે શરબતનું વિતરણનો કાર્યક્રમ કર્યો છે. સવારે 11 વાગ્યાથી એ કાર્યક્રમ કરીશું. સાથે જ 20 તારીખે અમે આણંદની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની અમે ખબર અંતર પૂછીશું. સાથે જ તેમને ફ્રૂટ વિતરણ કરીશું અને આગામી 23 તારીખ રવિવારના રોજ મેગા મેડિકલ કેમ્પ કરવા જઈ રહ્યા છે, જેમાં અલગ અલગ વિભાગના ડૉક્ટરો આવશે અને આણંદના તમામ લોકોનું જે નિદાન કરવાનો અમે પ્રયત્ન કરીશું અને સાથે જ તેમના રિપોર્ટો જે કરાવવાના થશે તે પણ અમે 50% વિનામૂલ્યે કરવાનું પણ અમે આયોજન કર્યું છે. અને છેલ્લે જ્યારે 26મી ઓગસ્ટ 12મી રબીઉલ અવ્વલ આવે છે ત્યારે દિવસે મગરિબની નમાઝ બાદ સિરાજ બાવાની દરગાહે આણંદના મુસ્લિમ સમાજ માટે અમે નિયાજે આમનો એક પ્રોગ્રામ કર્યો છે. આપ સર્વ મુસ્લિમ સમાજના લોકોને હું આહ્વાન કરું છું અને વિનંતી કરું છું કે આ પ્રોગ્રામમાં તમે જોડાઓ અને ખાસ કરીને આણંદના જૈનજી જે બિલકુલ એક્ટિવ લોકો છે એમને પણ હું આહ્વાન કરું છું અને વિનંતી કરું છું કે તમે અમારે પ્રોગ્રામોમાં જોડાઓ અને અત્યાર સુધી આણંદ શહેર જે પ્રકારનું જે સજાયું નથી એ પ્રકારનું અમે સજાવવા જઈ રહ્યા છે. અને ઈદ એ મિલાદ પર્વ પર અમે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવા માટે આ વખત ભેગા થયા છે. અને આ જે અમારી જે ટીમ છે, ફ્રેન્ડ્સ ગ્રુપ છે, એમના એક જ વાત છે કે આણંદ સજાવવું જોઈએ, આણંદમાં રોશની થવી જોઈએ અને ઈદ એ મિલાદના પર્વ પર અલગ અલગ કાર્યક્રમો થવા જોઈએ, જેથી કરીને કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાની ઉમ્મત માટે જે કામ કર્યા છે અમે 1% પણ નથી કરી શકવાના, પણ 1%થી ઓછા પણ કરીશું તો અમને ખુશી થશે કે અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઉમ્મત છે અને એમના માટે અમે કંઈક કામો કરવા જઈ રહ્યા છે. તો આણંદની જનતાને ખાસ કરીને જૈનજીને હું અપીલ કરીશ કે તે અમારી સાથે જોડાય અને આજના કાર્યક્રમમાં સામાજિક કાર્યકરો, અગ્રણીઓ, કોર્પોરેટરો જે લોકો પણ અમારા કાર્યક્રમમાં સામેલ થયા છે એ તમામનો હું દિલથી આભાર માનું છું અને તમામને કહીશ કે આવા જ કાર્યક્રમમાં તમે અમારી સાથે જોડાઓ અને અમારા કાર્યક્રમને સફળ બનાવો. આભાર. हम अपने नबी पाक से यूं प्यार करेंगे, हर हाल में सरकार का मिलाद करेंगे, हर हाल में सरकार का मिलाद करेंगे. हम अपने नबी पाक से यूं प्यार करेंगे, हम अपने नबी पाक से यूं प्यार करेंगे, हर हाल में सरकार का मिलाद करेंगे, हर हाल में सरकार का मिलाद करेंगे. जश्ने मिलादत की रौनक पे यारो, मरते हैं सुन्नी मरते रहेंगे, अपने नबी की अजमत का चर्चा करते हैं सुन्नी करते रहेंगे. कुछ जलने वाले देख के कहते हैं हमेशा, सरकार की आमद पे लगाते हैं क्यों पैसा, रुपया पैसा. ये सिर्फ मिलाद पर ही पैसे की बात क्यों आ जाती है? ये पैसा तो क्या चीज है हम घर भी लुटा दे, ये पैसा तो क्या चीज है हम घर भी लुटा दे. कोई नहीं जहान में सरकार के जैसा, हम अपने नबी पाक से यूं प्यार करेंगे, हम अपने नबी पाक से यूं प्यार करेंगे, हर हाल में सरकार का मिलाद करेंगे, हर हाल में सरकार का मिलाद करेंगे. मेरे सरकार आए मेरे दिलदार. और दुनिया के खबर के लिए, अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप जरूर करें.